મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં. That is sponsored by LG Bandhani Hing, essence of authentic taste since 1894, co-presented by Mother's Recipe પ્રેમનો સ્વાદ. દર્શક મિત્રો, હવે પૂર્વીબેન મોદી વાનગીના રસોડે જે હવે બીજી વાનગી લઈને આવ્યા છે, આઈસ ટી. હવે ગરમીની શરૂઆત થઈ ગઈ છે અને કાળઝાળ ગરમીમાં આપણે રાહત મેળવવા માટે કંઈક તો ખાવું પડે. તો પૂર્વીબેન, હવે બીજી વાનગી છે એના વિશે કંઈક કહો. આઈસ ટી બનાવશું. એક તો બનાવવા બહુ જ ઇઝી છે અને તમે કહ્યું જેમ ઉનાળો ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયો છે એટલે તમને સુપર ગરમીમાં રાહત આપશે. અને આઈસ ટીમાં આપણે ફુદીનો, આદુ, લીંબુનો રસ બધું જ યુઝ કરીએ છીએ. ઓકે, એટલે બધી રીતે રાહત પણ આપશે ને ઉપયોગી પણ છે. તો ચાલો કરીએ શરૂઆત. તો સૌથી પહેલા હું લગભગ 2 ગ્લાસ જેટલું પાણી ગરમ કરવા મૂકું છું. પાણીમાં આપણે 2 ચમચી ચા નાખું છું. આ આપણે ઘરમાં જે બી તમે ચા યુઝ કરતા હોય, પાવડર, પત્તી, કંઈ બી તમે લઈ શકો છો, અથવા તો તમારી ઘરે ટી બેગ હોય તો એ પણ તમે યુઝ કરી શકો છો. એ ટી બેગ હોય તો તમે 2 કે 3 લઈ શકો છો. હવે આમાં હું લગભગ 1/4 કપ કરતા થોડીક ઓછી ખાંડ છે એ નાખી દઈશ. 1 ટેબલ સ્પૂન જેટલું આદુ છે એ નાખી દઈશ. હવે આ બધી વસ્તુને આપણે ઉકળવા દઈશું. પાણી ઉકળે ત્યાં સુધી એને આપણે ગરમ કરીશું. જેમ જેમ પાણી ઉકળશે એમ બધી ફ્લેવર એમાં એન્હાન્સ થતી જશે. આપણે સખત ગરમીમાંથી બહારથી ઘરે આવ્યા હોઈએ તો ત્યારે આપણે બીજા ઠંડા પણ આપીએ એના કરતા ઘરે જ મજાની આઈસ ટી બનાવી દઈએ. કારણ કે ફુદીનો છે, લીંબુનો રસ છે, ગરમીમાં બહુ સારું છે. ગળ પણ તમે તમારી રીતે થોડુંક વધારે ઓછું કરી શકો છો, જે રીતે પસંદ હોય એ પ્રમાણે. અને ઇવન એકલું આદુ ના નાખો તો પણ ચાલે, એકલા પુદીનાની પણ બનાવી શકો, એકલા આદુની પણ બનાવી શકો છો. તમારી ચોઈસ ઉપર ડિપેન્ડ છે. તમે એકલા પુદીનાની ટ્રાય કરી છે? હા. અચ્છા. હા, એકલા લીંબુની પણ સરસ લાગશે, લેમન આઈસ ટી પણ સરસ. વાહ, દરરોજ આપણે અલગ અલગ બનાવીએ તો પણ ચાલે. અત્યારે સમરમાં બધા ફ્રૂટ્સ પણ સરસ મળે છે, એના તમે મોકટેલ્સ છે કે કુલર છે પણ તમે બનાવીને બિલકુલ પી શકો છો. કેટલી મિનિટ સુધી આપણે રાખીએ? બસ પાણી ઉકળે એટલે 2 થી 3 મિનિટ સુધી જેને આપણે ઉકાળીશું. જો હવે ચાનો સરસ કલર આવી ગયો છે. યસ, 5 થી 10 મિનિટમાં એકદમ ક્વિક. હા, પછી તમને એને ઠંડુ કરવામાં થોડો ટાઈમ જશે. બિલકુલ. હવે જોઈ શકે છે, હવે આ પાણી ઉકળવા માંડ્યું છે. મેં 3 થી 4 મિનિટ ઉકાળ્યું છે. હવે આપણે એને બંધ કરી દઈશું. હવે છેલ્લે હવે એમાં હું આ 10 થી 15 પાન ફુદીનાના છે એ હું એડ કરી દઈશ. અને આ 2 ટેબલ સ્પૂન જેટલો લીંબુનો રસ છે એ હું એડ કરી દઈશ. હવે આને મિક્સ કરીને આપણે કોઈ પ્લેટથી એને ઢાંકી દેવાનું છે અને 10-15 મિનિટ એમ જ રાખવાનું છે. અને રૂમ ટેમ્પરેચર પર ઠંડુ કરીને પછી એને આપણે ગાળી દેવાનું છે. ગાળીને પછી એને ફ્રીઝમાં 2 થી 3 કલાક માટે ઠંડુ કરવા મૂકી દેવાનું છે. પછી આપણે એને સર્વ કરીએ. ઓકે, હવે અમે આ થોડુંક ઠંડુ પાડી દીધું છે. હવે આપણે એને ગાળી દઈશું. તો કૃતિ, હવે મેં આઈસ ટીને ચીલ કરી લીધી છે ફ્રીજમાં અને એને બરફ, લીંબુની સ્લાઇસ નાખી છે અને ફુદીનાથી ગાર્નિશ કરી છે. તો સુપર ચીલ આઈસ ટી તૈયાર છે. તો દર્શક મિત્રો, અગનગોળા જેવી આ ગરમીમાં
જો તમને કંઈ જ ખાવાની ઈચ્છા ના થતી હોય ને એવું થતું હોય કે મારે કંઈક ઠંડુ પીવું છે, તો અચૂકપણે ઘરે તમે આઈસ ટી બનાવી શકો છો અને મસ્ત મજાની એની જમાવટને માણી શકો છો. તો દર્શક મિત્રો, અચૂકપણે આઈસ ટી બનાવજો અને પછી અમને પણ કહેજો કે મજા આવી કે નહીં. દર્શક મિત્રો, શું તમને પણ અવનવી વાનગી બનાવવાનો શોખ છે? તો તમે પણ બની શકો છો મંતવ્ય ન્યૂઝના વાનગીના રસોડાના મહેમાન. હવે એના માટે કરવાનું એટલું છે, તમારે તમારું નામ, શહેરનું નામ, રેસીપીનું નામ અને રેસીપીનો ફોટો અમને મોકલી આપવાનો છે. અમારી ટીમ આપનો સંપર્ક કરશે. અને હા, અત્યારે ટીવી સ્ક્રીન પર તમે જે નંબર જોઈ શકો છો તેના પર કોલ કરીને તમે એડવાન્સ રજિસ્ટ્રેશન કરાવી શકો છો. તો દોસ્તો, મળીએ છીએ આપણે નેક્સ્ટ એપિસોડમાં. વાનગીની સફરને માણવાનું ચૂકતા નહીં, પણ હાલ મને રજા આપશો. That is sponsored by LG Bandhani Hing, essence of authentic taste since 1894, co-presented by Mother's Recipe Prime Maswal. Goodbye. આઈસ ટી બનાવવાની સામગ્રી: પાણી, આદુ, ચા પાવડર, ફુદીનો, લીંબુનો રસ, ખાંડ.